ભાજપના જ એક પાટણના નેતા કેસી પટેલ દ્વારા જાહેર ફંક્શનમાં કહેવામાં આવ્યું કે પોલીસ લોકો પાસેથી પૈસા પડાવે છે, ભ્રષ્ટાચાર કરે છે. એટલે ભાજપના નેતાઓ જ આજે જાહેરમાં બોલી રહ્યા છે, પોલીસ અધિકારીઓ જાહેરમાં કહી રહ્યા છે કે આ હપ્તાઓ ક્યાંક ને ક્યાંક કમલમ સુધી ભાજપના નેતાઓ સુધી પહોંચે છે. થોડા દિવસ પહેલા જ મનરેગાનું જે કૌભાંડ આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે અને એ પૈકી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં જે રીતે 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર થયો છે ને એની તપાસ કરાવવાની માગણી કરી હતી, એની વધારે વિગતો હકીકતો મેળવી તો જે પુરાવા મળ્યા છે એ જોતા એટલું ચોક્કસ મારે સરકારને કહેવું છે કે આખા ગુજરાત કે દેશમાં સૌથી ઝડપી રીતે ઓછા મજૂરો સાથે જો તમારે કુવા બનાવવા હોય, ચેકડેમ બનાવવા હોય, આરસીસી રોડ બનાવવા હોય, માટી મેટલ રોડ બનાવવા હોય કે બીજા વિકાસના કામ કરવા હોય તો જે ટેકનોલોજીને ગોઠવણ, જે આયોજન જાંબુઘોડામાં થયું છે એનો અભ્યાસ કરવા માટે એમણે અહીંયાથી એક સ્પેશિયલ ટીમ મોકલવી જોઈએ. દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડને લઈને અનેક ચર્ચાઓ થઈ અને હવે ખૂબ મોટી વાત લઈને આપની સામે આવ્યો છું, કારણ કે અમિત ચાવડાએ વધુ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને ફરી એકવાર સૌથી મોટું કૌભાંડ સામે લાવ્યું. અને કહેવામાં આવ્યું છે કે 12 સર્વે નંબરમાં 3 કરોડથી વધુના કામો કરાયા વગર બિલ ચૂકવાયા છે. મંત્રી બચ્ચુ ખાબડ પરિવારની જમીનો ઉપર જ મનરેગા કરોડોનું કૌભાંડ આચરતા હતા. ગુજરાતમાં મનરેગા કૌભાંડની સીબીઆઈ તપાસ કરો અને મંત્રી ખાબડને હાંકી કેમ નથી કાઢતા સરકારમાંથી અને મંત્રી પદ પરથી, તેના પર સૌ કોઈના સવાલો છે ને તેના પર વિપક્ષ અત્યારે સવાલો કરી રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. આખી ઘટનાની વાત કરતા પહેલા મને એવું લાગે છે કે આ કૌભાંડના જે મુખ્ય સૂત્રધારની જે અત્યાર સુધી વાત કરવામાં આવી, એટલે જે આરોપ હતા એ આરોપો સ્પષ્ટ સાબિત થાય છે કે મંત્રી બચ્ચુ ખાબડે કૌભાંડ કર્યું છે. કૌભાંડી શબ્દ વિપક્ષ વાપરી રહી છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગુજરાતમાં મનરેગા સહિતની યોજનાઓમાં 10,000 કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ લગાવ્યો. તેમણે રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારની સિસ્ટમ ઊભી થઈ હોવાનો આરોપ મૂકીને આ મામલે સીબીઆઈની તપાસની માંગ કરી રહી છે. પણ ભારતીય જનતા પાર્ટીના નેતાનું કારસ્તાન છે તો શું લાગે છે સીબીઆઈની તપાસ થશે? થવી જોઈએ, ન કેમ થાય? કરોડો રૂપિયા ખાધા છે, ગરીબ મધ્યમ આદિવાસી લોકોના કરોડોના રૂપિયા કવાયા, સરકારની તિજોરીમાં હાથ નાખ્યો છે આ મંત્રીએ, તો કડકમાં કડક પગલા લેવા પડે, કાર્યવાહી કરવી પડે. પણ અહીંયા તો સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે આટલા આરોપ છતાં હજુ સુધી મંત્રી પદમાંથી હટાવવામાં નથી આવ્યા, પણ ક્યાંય દેખાતા પણ નથી, ભૂગર્ભમાં ઉતરી ગયા છે બચ્ચુ ખાબડ. તો બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાતમાં મનરેગા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના સહિતની યોજનાઓના 10,000 કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારની સિસ્ટમ ઊભી થઈ હોવાનો આરોપ મૂકી અને આ મામલે સીબીઆઈની તપાસની માંગ કરી છે. અમિત ચાવડાએ ભાજપના નેતાઓ અને તેમની નજીકની એજન્સીઓ પર પણ સંડોવણીના આરોપો લગાવ્યા છે. અને પહેલા પણ જ્યારે વિપક્ષે આરોપો લગાવ્યા હતા, તપાસ કરવામાં આવી તો એના છેડા ગીર સોમનાથ સુધી નીકળ્યા. આરોપ પ્રત્યે આરોપો પણ લાગ્યા. પણ ભાઈ, હું ભૂલ કરું તો હું થોડીને મારી ભૂલ સ્વીકારવાનો છું. બસ એ જ રીતે નેતાઓ ભૂલ કરે છે તો પોતાના દીકરાઓનો ને પોતાનો બચાવ કરવામાં લાગી જાય છે. પણ નેતાઓએ એ સરકારની તિજોરીમાંથી હાથ મારેલા એ પૈસા ગરીબ મધ્યમ આદિવાસી સમાજના એ લોકોના ને એ બધાના પૈસા ખાધેલા, એ થોડેના પોતાની ભૂલ સ્વીકારવાના છે.
નેતાઓ ખોટું બોલવામાં તો આમ તો એક્સપર્ટ હોય છે, ત્યારે આવું સ્પષ્ટ સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીના મંત્રી બચ્ચુ ખાબડ કેટલું હળાહળ જૂઠ બોલે છે. જ્યારે પોતાના દીકરા ઉપર આવ્યું, જોઈ હતી ને તમે પ્રતિક્રિયા સાંભળી હતી ને, બસ તો હવે સરકારે પણ આની ઉપર કઠોર નિર્ણય લેવો પડશે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપો મુક્ત એવું જણાવ્યું કે જાંબુઘોડા પંથકમાં 4 એજન્સીઓએ 4 વર્ષમાં 200 કરોડ રૂપિયાના કામ દર્શાવ્યા, પરંતુ સ્થળ પર કોઈ કામ થયું નથી. તેમણે દાવો કર્યો છે કે 2 દિવસમાં 2 મજૂરે કૂવો બનાવી દીધો અને એક વ્યક્તિએ માટી મેટલનો રસ્તો બનાવ્યો હોવાનું દર્શાવ્યું છે. આ ઉપરાંત મજૂરોને 60% મજૂરીના બદલે માત્ર 22% રકમ ચૂકવાય છે, જ્યારે બાકીની 78% રકમ મટીરિયલ ખર્ચ તરીકે બતાવી દેવાય છે. તો આ મટીરિયલ ખર્ચ તરીકે દેખાવેલી રકમ એ રૂપિયા ગયા તો ગયા ક્યાં, કોના ખીચામાં ગયા? સાલા મારા ખીચું તો એવડું છે કે આમાં તો મને નથી ખબર કે કેટલા આમાં. તો આ બધા નેતાઓ અને મંત્રીઓના ખીચા હશે કેવડા? આટલા રૂપિયા હાચવતા ક્યાં હશે? એ પણ આવું કૌભાંડ કરીને સવાલો એ ઊભા થઈ રહ્યા છે. અમિત ચાવડાએ એવું પણ જણાવ્યું કે ગુજરાતમાં ભ્રષ્ટાચારની એક સિસ્ટમ બની ગઈ છે. જો આખા રાજ્યની તપાસ થાય તો 10,000 કરોડનું કૌભાંડ બહાર આવશે. તેમણે ખાસ કરીને મનરેગા યોજના પર ધ્યાન દોર્યું, જેમાં અત્યાર સુધીમાં 80,000 કરોડની ફરિયાદ નોંધાઈ. તેમનો દાવો છે કે વધુ તપાસ થાય તો આંકડો 100,000 કરોડને પણ વટાવી શકે છે. તમે વિચાર કરો, 1,000 નહીં, 2,000 નહીં, 5,000 નહીં, 10,000 નહીં, 100 કરોડનો આરોપ. આ નાની મોટી રકમ નથી. જો માત્ર 50,000 નો આરોપ લાગે તોય તપાસ થાય, એ તો 100 કરોડનો આરોપ ને એ પણ ભારતીય જનતા પાર્ટીના મંત્રી ઉપર લાગેલો છે. તપાસ થાય કે કેમ એ તો સમય આવશે ત્યારે ખબર પડશે. પણ અત્યારે અમિત ચાવડાએ રાજ્યના મંત્રી બચ્ચુ ખાબડ પર ગંભીર આરોપો લગાવતા એવું જણાવ્યું કે ખાબડના ગામ અને અન્ય વિસ્તારોમાં મધ્યસ્થ જમીનોનું લેવલિંગ અને વનીકરણ કરવામાં આવ્યું. અમારી પાસે 12 સર્વે નંબરના દસ્તાવેજો છે, જેમાં બચ્ચુ ખાબડ અને તેમના પરિવારજનોના નામે જમીનો નોંધાયેલી છે. આ માહિતી સરકારી વેબસાઇટ પર ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું છે. વિચાર કરો, મંત્રી બચ્ચુ ખાબડે પોતાના પરિવારજનોની જમીન પર પણ, સમજી ગયા ને તમે? બસ આ એ જ વસ્તુ છે. તો બીજી તરફ ભરૂચ અને દાહોદમાં મનરેગા કૌભાંડના મામલે તપાસની તૈયારી ચાલી રહી હોવાના સમાચાર વચ્ચે અમિત ચાવડાએ મંત્રી બચ્ચુ ખાબડના નિવેદન પર પણ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ખાબડે કહ્યું હતું કે માત્ર મારા તાલુકાની જ તપાસ કેમ, આખા ગુજરાતની તપાસ થવી જોઈએ. આ અંગે અમિત ચાવડાએ કહ્યું કે ખાબડ હજુ મંત્રી તરીકે કાર્યરત હોવાથી તપાસમાં અડચણો ઊભી કરી શકે છે, માટે સરકારે તટસ્થ તપાસ માટે ઓપરેશન ગંગાજળ શરૂ કરવું જોઈએ અને ખાબડને મંત્રી પદેથી હટાવવા જોઈએ. આ માંગ અમિત ચાવડા સહિત વિપક્ષ નેતાઓની છે કે મંત્રીને હટાવી દો પોતાના પદ પરથી. પણ એ તો નરેન્દ્ર મોદી સાહેબ પણ આવી ગયા સ્ટેજ ઉપર. તો જો કે એમને લાવો ન મળ્યો, મળવાનો લાવો ન મળ્યો, આસપાસ કાર્યક્રમો ન દેખાયા, છતાં પણ હજુ એનું મંત્રીપદ યથાવત છે. આ બહુ મોટી વાત છે. અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાજપમાં એક ચોક્કસ ગ્રુપ અધિકારીઓ અને પોલીસની મદદથી લૂંટ ચલાવી રહ્યું છે, જ્યારે સામાન્ય નાગરિકો અને વિરોધીઓ નેતાઓ પર ઇન્કમટેક્સ અને ઈડીનો ઉપયોગ થાય ત્યારે ભાજપના નેતાઓ પર આવી તપાસ કેમ નથી થતી? વાત તો બહુ સાચી કરી છે ભાઈ અમિત ચાવડાએ. કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતા, કોઈ પણ નેતા હોય, કોઈ વધારે બોલતું હોય તો સીધી ત્યાં ઈડી ઇન્કમટેક્સ આવી જાય. હવે તો ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી પર 100 કરોડ રૂપિયાનો દાવો કરવામાં આવ્યો કે 100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. ત્યાં કેમ તપાસ નથી થતી? આ પણ બહુ મોટો સવાલ છે. તેમણે વડાપ્રધાન પાસે મનરેગા કૌભાંડની સીબીઆઈ તપાસની માંગ કરી છે. ભાજપ નેતાએ જ પોલ ખોલી નાખી એવું અમિત ચાવડાએ પણ કીધું છે. પણ છેલ્લા થોડા દિવસોમાં જે મીડિયામાંથી માહિતી મળે છે એ મુજબ ભરૂચના ભાજપના સાંસદે મીડિયા સમક્ષ કીધું કે આ ભ્રષ્ટાચાર જે થાય છે એ ગામના તલાટીથી લઈને સરકારના મંત્રી સુધી જો મિલીભગત ના હોય, આશીર્વાદ ના હોય તો શક્ય નથી. આ બધાની મિલીભગતથી ભ્રષ્ટાચાર થાય. અમરેલીના ભાજપના નેતા દિલીપભાઈ સંઘાણી એમ કે આ પોલીસ અને નેતાઓ હપ્તા ઉઘરાવે છે. પોલીસ દ્વારા એમ કહેવામાં આવે કે આ હપ્તાઓ તો છે કમલમ સુધી પહોંચે છે. ભાજપના જ એક પાટણના નેતા કેસી પટેલ દ્વારા જાહેર ફંક્શનમાં કહેવામાં આવ્યું કે પોલીસ લોકો પાસેથી પૈસા પડાવે છે, ભ્રષ્ટાચાર કરે છે. એટલે ભાજપના નેતાઓ જ આજે જાહેરમાં બોલી રહ્યા છે
પોલીસ અધિકારીઓ જાહેરમાં કહી રહ્યા છે કે આ હપ્તાઓ ક્યાંક ને ક્યાંક કમલમ સુધી ભાજપના નેતાઓ સુધી પહોંચે છે. થોડા દિવસ પહેલા જ મનરેગાનું જે કૌભાંડ આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે અને એ પૈકી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં જે રીતે 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર થયો છે ને એની તપાસ કરાવવાની માગણી કરી હતી. એની વધારે વિગતો હકીકતો મેળવી તો જે પુરાવા મળ્યા છે એ જોતા એટલું ચોક્કસ મારે સરકારને કહેવું છે કે આખા ગુજરાત કે દેશમાં સૌથી ઝડપી રીતે ઓછા મજૂરો સાથે જો તમારે કૂવા બનાવવા હોય, ચેકડેમ બનાવવા હોય, આરસીસી રોડ બનાવવા હોય, માટી મેટલ રોડ બનાવવા હોય કે બીજા વિકાસના કામ કરવા હોય તો જે ટેકનોલોજીને ગોઠવણ, જે આયોજન જાંબુઘોડામાં થયું છે એનો અભ્યાસ કરવા માટે એમણે અહીંયાથી એક સ્પેશિયલ ટીમ મોકલવી જોઈએ. કારણ કે જે રીતે જાંબુઘોડા તાલુકાની વાત કરીએ તો ફક્ત 26 ગ્રામ પંચાયતોનો આ તાલુકો, આખા તાલુકાની કુલ વસ્તી 42,000, એટલે એમ કહીએ કે આખા ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં નાનામાં નાનો તાલુકો છે. છેલ્લા 4 જ વર્ષમાં મનરેગામાં 300 કરોડ રૂપિયાના કામો થયા. આ તો ખાલી મનરેગાના કામો છે. નાણાં પણ, તાલુકા આયોજન, જિલ્લા આયોજન, એમએલએ ગ્રાન્ટ, એમપી ગ્રાન્ટ, ટ્રાઇબલ સબ પ્લાનની ગ્રાન્ટ અને બીજી ફોરેસ્ટની ગ્રાન્ટો, આ બધાનો સરવાળો જોઈએ તો 500 કરોડ કરતા વધારે કામ આ તાલુકામાં 4 વર્ષ થયા. અને મનરેગામાં જે કામ 300 કરોડના થયા એમાં કાયદાની જોગવાઈ મુજબ 60% લેબર કમ્પોનન્ટ હોય અને 40% મટીરિયલ કમ્પોનન્ટ હોય. પણ અહીંયા તો કાયદા જેવું કઈ છે નહીં. આ મજૂરોને સ્થાનિક રોજગાર આપવાની યોજના ભાજપના લોકોને ફાયદો કરાવવાની યોજના અહીંયા સાબિત થઈ. અને અહીંયા આ તાલુકામાં જે 4 વર્ષનો ખર્ચ મટીરિયલમાં 200 કરોડ રૂપિયા ખર્ચ થયો અને એના હિસાબ જોઈએ તો 60-40 ના રેશિયોને બદલે ફક્ત 22% રકમ લેબરને ચૂકવવામાં આવી અને 78% રકમ મટીરિયલ સપ્લાય કરવા વાળી એજન્સીને આપવામાં આવી. અને આ મટીરિયલ સપ્લાય કરવા વાળી એજન્સીઓ કોણ? તો એક એજન્સી કે જે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા ચલાવવામાં આવે છે. બીજી એજન્સી કે જે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના પ્રમુખ જે છે એમના પત્નીના નામે છે. ત્રીજી એજન્સી જિલ્લા ભાજપ પ્રમુખના પરિવારના ભત્રીજાના નામે છે. ચોથી એજન્સી જિલ્લા ભાજપ પ્રમુખના કહેવાતા ડ્રાઈવરના નામે છે. અને આ ચારેય એજન્સીઓએ ખાલી એક તાલુકામાં જેની વસ્તી 42,000 છે એમાં 4 વર્ષની અંદર 200 કરોડ રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું. અને જે કામો થયા એના પુરાવા છે. મારે ખાલી 2-3 ગામના જ દાખલા આપવા છે. મારી પાસે જાંબુઘોડા તાલુકાના જાંબુઘોડા ગ્રામ પંચાયત, ખાંડીવાવ ગ્રામ પંચાયત, માસબાર ગ્રામ પંચાયત, ખાખરિયા ગ્રામ પંચાયત, કારા ગ્રામ પંચાયત, ઉચેત ગ્રામ પંચાયત, એટલાના અહીંયા પુરાવા ડોક્યુમેન્ટ્સ છે. અને બાકીના ગામોના પણ આપણે તપાસ કરાવી શકાય. જે પરિસ્થિતિ છે કે મનરેગા કાયદામાં 60% લેબર હોય અને 40% મટીરિયલ હોય. પણ અહીંયા કેવું છે? અહીંયા મારી પાસે જાંબુઘોડા તાલુકાનું એક પહેલું કામ છે કેટલ શેડનું. એની એસ્ટિમેટની ટોટલ કિંમત છે જે પૈસા ખર્ચ થાય 1,04,000 રૂપિયા. એમાં જે લેબર ખાતે ખર્ચ થયો છે ફક્ત 256 રૂપિયા. 1,04,000 રૂપિયાનું કેટલ શેડનું કામ થયું, એમાં 256 રૂપિયા લેબર માટે ચૂકવાયા. અને કેટલા લોકોને ચૂકવાયા? એક વ્યક્તિને. અને કેટલા દિવસમાં કામ પૂરું થયું? તો એક માનવ દિનની રોજગારી આપી. એવું જ આ બીજું કામ છે જેમાં કૂવો બનાવવામાં આવ્યો સિંચાઈ માટેનો. એનું એસ્ટિમેટ, એની જે ચૂકવણી થઈ 2,09,000 રૂપિયા. લેબરને ચૂકવવામાં આવ્યા 512 રૂપિયા. એટલે ફક્ત 2 લેબરે, એટલે 2 મજૂરોએ 2 દિવસની અંદર આ કૂવો બનાવી દીધો.
અને 2,09,000 રૂપિયા ચૂકવાઈ ગયા. એ જ રીતે ત્રીજું કામ છે એ પણ કુવાનું છે. એમાં પણ તમે જોઈ શકો કે એક જ વ્યક્તિએ એક જ દિવસમાં 1,60,000 રૂપિયાનો કુવો બનાવી દીધો. લેબરને ચૂકવાયા 256 રૂપિયા અને મટીરિયલ સપ્લાય કરવા વાળી એજન્સીને ચૂકવાયા 158 રૂપિયા. એવું જ આ બીજું કામ. આવા તો ઘણા બધા કામ છે. એવું બીજું ગામ છે ખાંડીવાવ ગામ. ત્યાં આગળ સીડી વર્ક નું કામ છે. એને ચૂકવણું થયું 1,99,000 રૂપિયા એટલે કે 2 લાખ રૂપિયા. એમાં લેબરને ચૂકવાયા 256 રૂપિયા. એટલે એક વ્યક્તિને એક દિવસની લેબર ચૂકવાઈ અને બાકીના 1,99,419 રૂપિયા મટીરિયલના ચૂકવવામાં આવ્યા. એવી જ રીતે બીજું કામ છે એમાં પણ એ જ રીતે છે. બીજા એક ગામમાં જોઈએ તો માટી મેટલ રસ્તો છે. મસાબર ગામ છે. માટી મેટલ રસ્તાનું એસ્ટિમેટ એનું ચૂકવણું જે થયું એ 3,80,000 રૂપિયાનું ચૂકવણું થયું. આ 3,80,000 રૂપિયાનો જે માટી મેટલ રસ્તો બન્યો એમાં લેબરને ચૂકવવામાં આવ્યા ફક્ત 256 રૂપિયા. એક વ્યક્તિએ એટલે એક મજૂરે એક દિવસમાં આ 3,80,000 રૂપિયાનો માટી મેટલ રસ્તો બનાવ્યો. મેં હમણાં કોઈને પૂછ્યો કે મેટલનો ભાવ શું છે તો 1,000 રૂપિયા પર ટન મેટલનો આજે માર્કેટમાં રેટ છે. એ મુજબ જોઈએ તો 380 ટન મેટલ ત્યાં નાખવામાં આવ્યો. 380 ટન મેટલ એક વ્યક્તિએ એક દિવસમાં પાથરી દીધો અને આખું માટી મેટલનું કામ કર્યું. એવી જ રીતે બીજું કામ અહીંયા છે એ પણ માટી મેટલનું છે. એમાં પણ 256 રૂપિયા જે લેબરને આપે અને 3,79,000 રૂપિયા મટીરિયલના ચૂકવવામાં આવ્યા. એવા અનેક કામો અહીંયા મારી પાસે છે. અને એ જ રીતે આ ખાખરિયા ગ્રામ પંચાયતમાં પણ તમે જુઓ તો જે બોર બનાવવામાં આવ્યા વેલ એમાં પણ 512 રૂપિયા એટલે કે 2 મજૂરોને 2 દિવસ માટે લેબર ચૂકવવામાં આવીને બાકીના 2 લાખ રૂપિયા મટીરિયલના ચૂકવી દેવામાં આવ્યા. એટલે અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે અહીંયા આગળ કોઈ પણ કામ સ્થળ પર થયા નથી. ફક્ત ને ફક્ત ભાજપના નેતાઓની એજન્સીઓ દ્વારા મટીરિયલ સપ્લાય કરવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આજે અમે સરકારને લેખિત રજૂઆત કરી, પ્રેસ કોન્ફરન્સ કરી, અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિએ ત્યાં રેલી કરીને આવેદન પત્ર આપ્યું, પણ હજુ સુધી સરકારનો એક પણ એજન્સી ત્યાં તપાસ કરવા જતી નથી. આખા ગુજરાતમાં જે રીતે માહિતીઓ બહાર આવી રહી છે એ જોતા જો મનરેગાની તપાસ થશે તો 10,000 કરોડ કરતા વધારે મનરેગા યોજનામાં થવાનું છે. ત્યારે સરકાર પાસે માગણી છે કે છેલ્લા 10 વર્ષની મનરેગા યોજનાની તમામ કામોની તપાસ કરવામાં આવે. ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકો, શહેરા તાલુકો, મોરવા હડપ તાલુકો કે જ્યાં દેખીતી રીતે જે રિપોર્ટ છે જોતા લાગે કે મટીરિયલ કમ્પોનન્ટમાં વધારે ખર્ચો થયો છે એટલે સ્થળ પર કામો નથી થયા એના પુરાવા પણ છે. સાથે સાથે આ કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. રાજ્ય સરકાર તપાસ માટે ખાલી સૂચનાઓ આપે છે, પણ કેન્દ્ર સરકારના પૈસા હોય તો અમે સરકાર પાસે માગણી કરીએ છીએ, વડાપ્રધાનશ્રી પાસે માગણી કરીએ છીએ કે સીબીઆઈની ઇન્કવાયરી થવી જોઈએ. આ ગુજરાતમાં મનરેગાનું 10,000 કરોડ કરતા વધારે મોટું કૌભાંડ છેલ્લા 10 વર્ષમાં આચરવામાં આવ્યું છે. એક વ્યવસ્થિત રેકેટ ચાલે છે જેમાં પંચાયત થી લઈને સરકાર સુધીના લોકો ઇન્વોલ્વ છે. ત્યારે આ ભ્રષ્ટાચારીઓ લૂંટ ચલાવી રહ્યા છે, એને અટકાવવા માટે સીબીઆઈની ઇન્કવાયરી કરવામાં આવે અને ખાસ કરીને આ જાંબુઘોડા તાલુકા પંચમહાલ જિલ્લાની જે હકીકતો આપી છે એની આજ દિન સુધી તપાસ માટેના કોઈ ઓર્ડર પણ નથી થયા. એના માટે એસઆઈટી પણ બનાવવામાં નથી આવી. તો એસઆઈટી બનાવીને આ જે ફરિયાદો મળી છે એની તપાસ પણ કરવામાં આવે. અમે સરકારને ઘણી બધી રજૂઆતો લેખિતમાં પુરાવા સાથે મોકલી છે. જેમ પંચમહાલ જિલ્લાની જાંબુઘોડા હોય, શહેરા હોય, મોરવા હડપની રજૂઆતો મોકલી છે. સાથે સાથે દાહોદ જિલ્લામાં પણ
એ ધાનપુર હોય, દેવગઢ બારિયા હોય, સિંગવડ હોય કે ઝાલોદ કે ફતેપુરા હોય, એ બધા તાલુકામાં લોકોની જે ફરિયાદો છે પુરાવા સાથે મોકલી હોવા છતાં હજુ સુધી સરકાર એને બચાવવાનો પ્રયત્ન કરે છે. તો ઓપરેશન ગંગાજળની વાતો કરવા વાળી સરકારને પણ મારે કહેવું છે કે પ્રજાના પૈસાની લૂંટ ચાલતી હોય અને મુખ્યમંત્રી શ્રી એના માટે જો એક્ટિવલી તપાસ કરીને સજા કરાવવા માટે મક્કમ ના દેખાતા હોય તો હું માનું છું કે જે મનસુખભાઈ કહે છે કે તલાટીથી લઈને મંત્રી સુધીના લોકોની આમાં સામેલગીરી છે એ સ્પષ્ટપણે સાબિત થતી હોય એવી દેખાય છે. ત્યારે આ તમામ કામોની તપાસ થાય ને વડાપ્રધાન શ્રી પાસે માગણી કરીએ છીએ કે કેન્દ્ર સરકારની યોજનામાંથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય, 10,000 કરોડ કરતા વધારેનું આ મનરેગાનું કૌભાંડ હોય તો એની સીબીઆઈ મારફત તપાસ કરાવવામાં આવે એવી માગણી કરીએ છીએ. અમિત ચાવડાએ એવું પણ કહ્યું કે ભાજપના સાંસદ રામ મોકરિયા અને નેતા કેસી પટેલના નિવેદનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે મોકરિયાએ કહ્યું કે અધિકારીઓ લાંચ લે છે, કેસી પટેલે કહ્યું કે પોલીસ હપ્તા લે છે અને ખાબડે સ્વીકાર્યું કે આખા ગુજરાતમાં કૌભાંડ ચાલે છે. આ નિવેદનો જ સરકારની પોલ ખોલે છે. એટલે ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આજથી તમને ખબર હોય તો 2 દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમણે પણ કીધું હતું, એ તમે પ્રતિક્રિયા મારા વિડીયોમાં છે એ પણ તમે સાંભળજો. એણે સ્વીકાર્યું હતું કે આવું થાય છે ને ભ્રષ્ટાચાર એ કરે છે. હવે નેતાઓની સંડોવણી હોઈ શકે પણ યોજનાઓ ગરીબો માટે છે અને નેતાઓના નફા માટે નહીં. અમિત ચાવડાએ ભારપૂર્વક એવું પણ કહ્યું કે મનરેગા અને અન્ય સરકારી યોજનાઓ ગરીબોને ન્યાય આપવા માટે છે, ભાજપના કાર્યકરોના નફા માટે નથી. તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું કે ભ્રષ્ટાચાર માટે જવાબદાર એજન્સીઓ, અધિકારીઓ અને નેતાઓ સામે કડક પગલાં લેવાની તૈયારી હોય તો તેની પરીક્ષા હવે આવી ગઈ છે. હવે કઈ પરીક્ષા લેવાની છે એ તો સરકારને ખબર છે. બાકી પરીક્ષામાં પાસ નપાસ કોણ થાય મને તમને ખબર છે. પણ ગુજરાતમાં મનરેગા સહિતની યોજનાઓમાં મસમોટા કૌભાંડનો આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપના નેતાઓ અને તેમની નજીકની એજન્સીઓ પર પણ સંડોવણીના આરોપો લગાવ્યા છે. પેલા અમિત ચાવડાને સાંભળો કે જેણે ગુજરાત વિધાનસભાની અંદર આવી પ્રેસ કોન્ફરન્સ કરી અને પુરાવા સાથે એણે વધુ કૌભાંડ થયું હોવાના આરોપો લગાવ્યા. તો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપો મૂકતા જણાવ્યું કે જાંબુઘોડા પંથકમાં 4 એજન્સીઓએ 4 વર્ષમાં 200 કરોડ રૂપિયાના કામો દર્શાવ્યા, પરંતુ સ્થળ પર કોઈ કામ થયું નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે 2 દિવસમાં 2 મજૂરે કૂવો બનાવી દીધો અને એક વ્યક્તિએ માટી મેટલનો રસ્તો બનાવ્યો. ત્યાં તો કંઈ બન્યું પણ નથી. આ ઉપરાંત મજૂરોને 60% મજૂરીના બદલે માત્ર 22% રકમ ચૂકવાય, જ્યારે બાકીની 78%ની જે રકમ હતી એ મટીરિયલ ખર્ચ તરીકે બતાવાઈ ગઈ. તો 78% જેટલી રકમ લઈ ગયું કોણ? હવે એ તપાસનો વિષય છે. સાથે સાથે અમિત ચાવડાએ એવું પણ કહ્યું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર એક સિસ્ટમ બની ગઈ. જો આખા રાજ્યની તપાસ થાય તો 10,000 કરોડનું કૌભાંડ બહાર આવશે. 100 કરોડ રૂપિયાનું, માફ કરજો. ખાસ કરીને મનરેગા યોજના પર ધ્યાન દોર્યું, જેમાં અત્યાર સુધીમાં 80,000 કરોડની ફરિયાદ નોંધાઈ. તેમનો દાવો છે કે વધુ તપાસ થાય તો આંકડો તેને પણ વટાવી શકે છે. અમિત ચાવડાએ રાજ્યના મંત્રી બચ્ચુ ખાબડ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે ખાબડના ગામ અને અન્ય વિસ્તારોમાં મધ્યસ્થ જમીનોનું લેવલિંગ અને વનીકરણ કરવામાં આવ્યું છે અને અમારી પાસે 12 સર્વે નંબરના દસ્તાવેજો છે જેમાં બચ્ચુ ખાબડ અને તેમના પરિવારજનોના નામે જમીનો નોંધાયેલી છે. આ માહિતી સરકારી વેબસાઇટ પરથી લેવામાં આવી છે. વેબસાઇટ પર આખા ડેટા ઉપલબ્ધ હોવાનું પણ અમિત ચાવડાએ જણાવ્યું છે. ભરૂચ અને દાહોદમાં મનરેગા કૌભાંડના મામલે તપાસની તૈયારી ચાલી રહી હોવાના સમાચાર વચ્ચે અમિત ચાવડાએ મંત્રી બચ્ચુ ખાબડના નિવેદન પર પણ પ્રતિક્રિયા આપી હતી અને ખાબડે કહ્યું કે માત્ર મારા તાલુકાની જ કેમ તપાસ, આખા ગુજરાતની તપાસ થવી જોઈએ. હવે મંત્રી બચ્ચુ ખાબડને મારે કહેવું છે કે આ કૌભાંડ જ્યાંથી શરૂ થયું છે ને જ્યાં પૂરું થાય ને તો એમાં તો ઘણા બધા તમારા નામ આવવાના છે. એટલે કદાચ મને એવું લાગે કે મંત્રી બચ્ચુ ખાબડ આવું નિવેદન આપી અને પોતાના પગ ઉપર જ કુહાડી મારી દીધી એવું લાગે છે. કારણ કે એના તાર છે ગીર સોમનાથ સુધી પહોંચ્યા છે અને ભાજપ, કોંગ્રેસ આ બધીના આરોપ પ્રત્યે આરોપો લાગી રહ્યા છે. પણ જ્યાં સુધી આરોપ પ્રત્યે આરોપ અને જ્યાં સુધી મોટા ખુલાસા ન થાય ત્યાં સુધી જે નેતાઓ છે એ વિપક્ષ નેતાઓ એવું કહી રહ્યા છે કે એમનું મંત્રી પદ ખેંચી લેવું જોઈએ, સરકારે ધ્યાન દેવું જોઈએ,
તપાસ થવી જોઈએ, સીબીઆઈની તપાસ થવી જોઈએ. આ બધી જ માંગણીઓ જે છે તે અત્યારે કોંગ્રેસ કરી રહી છે. પણ કોંગ્રેસનું સરકાર સાંભળે તો સારી વાત છે, કારણ કે આંકડો તો 100 કરોડનો આપ્યો છે અને જો તપાસ થાય તો 100 કરોડની માથે 19-20 થોડો ફેરફાર થાય, ઉપર જાય તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. અમિત ચાવડાની વાત સાથે તમે કેટલા સહમત છો? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.